ત્વમેવ સર્વમ મમ રંગદેવ. દત્ત ભાગવતનું બિરુદ પામેલ શ્રી રંગ અવધૂત શ્રી વિરચિત શ્રી ગુરુલીલામૃત ગ્રંથ આવાગમનના ફેરામાંથી મુક્ત કરાવે છે. જાણે બ્રહ્મરસાસ્વાદે ભર્યો નર્યો ગ્રંથ સાધ્યંત. આ વરદ અને ઔપાસનિક ગ્રંથને રંગબાળ શ્રી જગદીશાનંદજીએ સરળ અને સંક્ષિપ્ત ગદ્ય લેખન રૂપે વર્ષના દરેક દિવસ માટે એક પેજ તેમ 364 પેજમાં આ શ્રીરંગ બ્રહ્મરસાસ્વાદનું સર્વને રસપાન કરાવ્યું છે. તે ક્રમમાં દરરોજ શ્રવણ કરીએ. દત્તબાવનીના ગાન પછી આ એક પેજનું પઠન કરવું શ્રેયસ્કર છે. સપ્તાહ 12 રવિવાર. અલગજી કહે છે, સંત, સિદ્ધો, યોગી, પરમહંસો, અવધૂતો બીજાના અગણિત અકલ્પિત અપરાધોને ક્ષમા આપે છે. પોતાના અંતિમ શ્વાસ સુધી સાત્વિકપણાને કારણે તેઓ અન્યના અપરાધોથી ક્યારેય દુઃખી થતા નથી કે અન્યને પણ તે ક્યારેય દુઃખ દેતા નથી. તે સહજ સ્વાભાવિક રીતે પૂર્વજન્મના કર્મને ઋણાનુબંધને જાણતા હોય છે. તે દરેક કર્મને છોડે છે. તે કર્મ કે નિષ્કર્મથી ક્યારેય બંધાતા નથી. સુખ દુઃખની દરેક ઘટમાળમાં તે સાક્ષી ભાવથી જોઈને પોતાનામાં જ રાચતા હોય છે. આપ મહિસમ રસ થઈ સાધુ આપ વિશે નિત ખેલે રે. દરેક જીવાત્મા પોતે પેદા થતાં જ પોતાની સાથે કેટલાય જન્મોના કર્મ સંબંધોને લઈને આવતા હોય છે અને એ જ પ્રમાણે જીવનમાં થતું હોય છે. જેથી જ્ઞાની પુરુષો સંતો જે થઈ ગયું, જે થાય છે અને જે થશે તેના કર્મબંધનથી બંધાતા નથી. તે તો જીવનની મુક્તિ માટે જ આવ્યા હોય છે અને એથી જ દરેક શુભાશુભ કર્મમાં એક જ રટણ હોય છે. જે થયું તે હાશ સારા માટે થયું અને સારું જ થવાનું હશે માટે જ ઈશ્વરે આમ કર્યું. તે કર્મના શુભાશુભ ફળને ક્યારે પણ શિરે લેતા નથી. નહુસને જાણો ને, ક્યાં ચંદ્રવંશી આયુરાજા ને ક્યાં સૂર્યવંશી વશિષ્ઠ ઋષિ. એટલે સમજુ સજ્જનોએ ગમે તે સારી નરસી સુખ દુઃખની ઘટમાળમાં ક્યારેય કોઈનોય દોષ કાઢવો જોઈએ નહીં. દોષ જુઓ તો પોતાનો જ દોષ જુઓ. કોઈ આપણને શાપ આપે તો આપણે તેને આશીર્વાદ સમજીને તેનું પણ કલ્યાણ થાય તેવી સદ્ભાવનાની વૃત્તિ કેળવવી જોઈએ. જીવનમાં ક્યારેય કોઈ આપણું બગાડતું નથી કે સુધારતું પણ નથી. જીવનની દરેક ઘટમાળમાં સૂક્ષ્મ દ્રષ્ટિથી વિચારીને જોતા આવડે તો, ગુરુકૃપાથી સાચી આત્મસૂઝ મળે તો સમજાશે કે આપણે આપણા પૂર્વજન્મ કર્મને જાણતા નથી કે એને માટે વિચારતા પણ નથી. એટલે પ્રત્યેક પળે આપણે બીજાનો જ દોષ કાઢીએ છીએ. આપણે આપણા જ પુણ્યનું પતન કરીએ છીએ. વેરથી વેર વધે ને અવેરથી વેર ઘટે, પણ અજ્ઞાને અહમને કારણે જ આપણે બધું જ સમજતા હોવા છતાંય સમજી શકતા નથી. ભલે ને પછી ગદ્યોના ગદ્યો લખે કે પદ્યોના પદ્યો રચે, મીઠા મધુરા ભાષાશાસ્ત્રોના સારાનુસાર સમજાવે, પણ એક અસાર સંસારના પૂર્વ જન્મના કર્મોના સારને એ પોતે જ ન સમજી શકે. પૂર્વજન્મના કર્મને સહજ જીવનમાં જેણે સ્વીકાર્યું, જે સહજ વર્તનને વ્યવહારમાં અનુભવી લે, તે યોગી પુરુષ કે સજ્જન સાધુ સદાકાળ જીવન મુક્ત છે. આવા પુણ્યવંત સાધુઓ સાધકો પોતાના પર જે આપત્તિ આવી હોય તેને સહજ સ્વીકારે છે. તેઓ ક્યારેય કોઈના દોષ જોતા નથી કે દોષ દેતા પણ નથી. માટે જ વશિષ્ઠ ઋષિના આશીર્વચનો નહુસને શુભ ફળ આપે જ. આવા સંત પુરુષોના આશીર્વાદ દેવો પણ સ્વીકારતા હોય છે. જે અધિકારી હોય તેના માટે આખી દેવસેના, દેવદેવીઓ આવા નહુસ જેવા વીર પરાક્રમી યોદ્ધા માટે પ્રત્યેક પળે તૈયાર જ હોય છે અને તેને નિમિત્ત કરીને આ દેવો જ આવી અહેતુક લીલા કરતા હોય છે. કરો સહાય તમે બધા રણમાં એને ત્યાંય, રથ મારો હું મોકલું જેથી વિજયી થાય. શ્રી ગુરુલીલામૃત અધ્યાય 48 દોહરો 64. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.